નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય સનાતન ધર્મ, જય સ્વામિનારાયણ. આજે એક એવી વાત લઈને આવ્યો છું. આ યુટ્યુબની દુનિયાની અંદર એક મારે વાત કરવી છે. જો આ ન્યૂઝ છે, એક વડોદરાની યુવતી છે, જુનાગઢના એક સાધુ છે. સાધુ પ્રત્યે હંમેશા આપણને માન જ હોય છે, કારણ કે ભગવા વસ્ત્ર છે ત્યારે ભારત દેશમાં ધર્મનું સંસ્થાપન અને પ્રચલન થાય છે. આ વાત આપણે માનીએ ત્યારે આપણને ગર્વ થાય કે આપણા દેશની વચ્ચે ભગવા વસ્ત્રનું અને ભગવા કલરનું ખૂબ મોટું માન છે. પરંતુ જ્યારે એ જ ભગવો લોકોના સંસ્કાર, લોકોની આચાર વિચાર, લોકોની વાત અને વાસ્તવિકતા સાથે ચેડા કરશે, એ જ ભગવો જ્યારે જાહેર જીવનની કોઈ યુવતી સાથે અડપલા કરશે, એ જ ભગવો જ્યારે જાહેર જીવનમાં યુવતીઓ સાથે લગ્ન કરવાના ખોટા વાયદા કરીને શારીરિક સુખ, સંભોગ અને તમામ પ્રકારની એવી વ્યક્તિ કે એક પતિ પત્ની અને ગૃહસ્થ ધર્મ જે માનતું હોય તે કરશે, ત્યારે શું કરવું? કદાચ ઘણા લોકો એવું કહેશે કે ભૂતકાળમાં પણ આવું થયું છે, તો ત્યારે શું કર્યું? મારે આ વિડીયો અને આ કન્ટેન્ટ બનાવવાનું એક અને એક માત્ર જો એવું હોય કે યુટ્યુબની અંદર ઘણા બધા કથિત વક્તા આવી ગયા હોય, જ્યારે વાત હોય સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુના ખોટા આક્ષેપ કે સાચા આક્ષેપ, ચાલો સાઈડમાં રાખીએ સાચું કે ખોટું શું છે, પરંતુ આવી કોઈ પણ વાતચીત આવે અને સ્વામિનારાયણ શબ્દ જોડાય ત્યારે ઘણા બધા કથિત પ્રકારના વિવિધ જગ્યાએથી એક વક્તાઓ પેદા થતા હોય છે કે આ સંપ્રદાયમાં આવું કરે છે, લાડવી ખાય છે એટલે વિકાર થાય છે, ગાડીમાં ફરે છે, એસીમાં ફરે છે. પરંતુ મારે એ જ વાત કરવી છે કે કોઈ સંપ્રદાયની અંદર, કોઈ ધર્મની અંદર પર્ટિક્યુલર બધા સારા નથી હોતા, બધા ખરાબ નથી હોતા. પરંતુ આપણે કોને ક્રિટિસાઇઝ કરીએ છીએ એ મોટી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે સ્વામિનારાયણ ધર્મ આવશે ત્યારે તમામ પ્રકારના સોશિયલ મીડિયા, તમામ પ્રકારના ન્યૂઝ ચેનલ એક રીતે એક ટાર્ગેટ કરશે કે જેમ એવું લાગે કે આ સંપ્રદાય અને આ ધર્મ દેશ માટે આતંકવાદી હોય એવું લાગશે અને એ પ્રકારે ટાર્ગેટ કરશે કે આ સાધુને ઝડપથી આ કરો. પરંતુ એવા તમામ વક્તા, તમામ લોકો, તમામ મીડિયા, તમામ ન્યૂઝ ચેનલ હવે ક્યાં ગયા છે? જ્યારે જુનાગઢના એક સાધુએ એક વડોદરાની યુવતી પર લગ્નના વાયદા કરીને ખોટું રિલેશન રાખીને સમાજને એક બગાડ કર્યો છે, સમાજનું એક અભદ્ર વર્તન કર્યું છે, એ રીતનું વર્તન છે. ત્યારે આ લોકો ક્યાં છે? ત્યારે આ ન્યૂઝ ચેનલવાળા ક્યાં છે? બસ મારે એટલું જ કહેવું છે, બાયસનેસ રાખો તો એવી રાખો કે તમને ખબર ના પડે. તમે તુષ્ટિકરણની નીતિ અપનાવશો એક સંપ્રદાયને બદનામ કરીને કે જે સનાતન ધર્મનું મૂળ અંગ જ છે, તમામ લોકો સ્વીકારે છે. પરંતુ આ કોઈ વાત અને વિવાદની વાત નથી, પરંતુ વાસ્તવિકતા આવે અને આપણે ના બોલીએ તો આપણે સાચા ભારત દેશના નાગરિક નથી. આપણું ભારત દેશનું બંધારણ પણ એવું કહે છે કે સત્યની સાથે હંમેશા અવાજ મજબૂત બોલવું જ જોઈએ. માટે કહું છું અને માટે આ કન્ટેન્ટ લઈને આવ્યો છું. તો આ જુનાગઢના સાધુનું ચરિત્ર કેટલી હદે જે સહવા યોગ્ય, સહન કરવા યોગ્ય. બટ મારો આ પ્રશ્ન એક જ છે, જે લોકોની દ્રષ્ટિ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પર ટાર્ગેટ કરતી છે એ લોકોની દ્રષ્ટિ અહીંયા દ્રષ્ટિહીન કેમ થઈ જાય છે? કેમ રતાંધળા થઈ જાય છે? કેમ દિવસે જેમ દેખાતું ન હોય એવા રતાંધળા પ્રકારના રોગ ધારક થઈ જાય છે? બસ આટલી જ વાસ્તવિકતા અપનાવશો ને તો તમામ પ્રકારના ધર્મ, તમામ પ્રકારના સંપ્રદાય, તમામ પ્રકારના સાધુ અને તમામ પ્રકારના ભગવા સુરક્ષિત રહેશે. સાચાને સાચા, ખોટાને ખોટા કહેવાની હિંમત રાખશો તો જ તમામ પ્રકારના સંપ્રદાયની અંદર એકબીજા પ્રત્યેની જે લાગણી અને એકબીજા પ્રત્યેની જે આત્મીયતા વધશે. બાકી તણાવ વધશે, ભાગલા પડશે અને અંતે જે આપને ખબર જ છે શું થશે, વાત અને વિવાદ પછી શાંત થશે અને લોકો બદનામ થશે. સારા છે એ બદનામ થશે, ખરાબ છે એ આગળ આવશે. પણ કહેવાતા લોકો છે ક્યાં જે સ્વામિનારાયણ શબ્દ સાથે જ એક વિકાર પ્રત્યે, એક ગુસ્સા પ્રત્યે બોલે છે? એવા લોકોની જરૂર છે. આજે જુનાગઢના જે સાધુ દ્વારા વડોદરાની યુવતી પર બળાત્કાર જેવી અથવા શારીરિક અડપલા જ લગ્નના બાને કરવામાં આવ્યા છે. બટ મારું તો એ જ કામ હતું, સત્યની સાથે વાસ્તવિકતાની હારે એક સત્ય બોલવું અને સત્ય કન્ટેન્ટ લાવવું. આભાર. જય હિન્દ, જય ભારત. લોકહિતમાં જારી અને સ્પેશિયલ યુટ્યુબની પબ્લિકને સમર્પિત. આભાર. અસ્તુ.